તો ગુડ મોર્નિંગ ને જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો। તો આજે તે આપણે રોજની ઘોડે કપાસ વીણવા માટે ચાલતા થઈ ગયા છીએ અને તમને ખબર ન હોય તો હું કહી દઉં કે 1 વર્ષનો મેં ચેલેન્જ લીધો છે। 1 વર્ષમાં હું યુટ્યુબમાં લોંગ વિડીયો મૂકીશ તો આપણા રોજ ડેલીના વ્લોગ આવતા રહેશે। સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજે તે જો આપણે ચાલતા થઈ ગયા છીએ વાડી તરફ। તો આગળ આપણા વ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો આ અમારા ગામડાની વહેલી સવાર કુદરતી નજારો તમે માણી લો। જો ને પણ આવું તો લાટ અમારા ગામડામાં જોવા મળે છે મિત્રો। ફાઇનલી મિત્રો આપણી વાડીએ પહોંચી ગયા છે। જો અમારું વાડી છે પણ આપણે આગળ જવાનું છે ત્યાં કપા વીણવાનો કેમ કે આમાં તો વીણાઈ ગયો છે। જો એટલે આગળ વીણવાનો છે એ આજ તો નહીં પૂરો થયો કાલ પૂરો થઈ જાય પછી તમને ત્યાં દેખાડી જંગલમાં હોતો વાડી અહીંયા જંગલમાં પછી વીણવાનો અહીંયા કાલ પૂરો થાય બપોરે। તો આપણા વ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો। કે ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, બન્યા રહેજો આપણા વ્લોગમાં। ફાઇનલી મિત્રો કોથળે માસ બાસ પહેરીને આપણે રેડી થઈ વ્યવસ્થિત હવે કપાસ વીણવા। આ અમારો કપાસ છે તવડી ગયો છે તો અહીંથી હવે વીણવાની આપણે શરૂઆત કરવાની છે। આમ રોજ આપણે ડેલી આવી છીએ પણ આજની શરૂઆત છે। તો જય ગણપતિ બાપા ચાલુ કરી દીધો કપાસ વીણવાનું। તમારે વીણવું હોય તો વહી આવો આપણી વાડીએ। 200 રૂપિયાનો મણ છે હો મિત્રો, વહી આવજો। તો ચાલુ કરી દઈએ આપણે। આજે રજા છે તો અમારા ઢેબા બેન પણ આવ્યા છે જો કપા વીણવા। અને જે ઓલો બુશર્ટ પહેર્યો છે ને એ બુશર્ટ એ મારો છે હો જોજે। ફાટલો હોય તો એ દીધો હોય ને કામ ન દીધો હોય તો એ વીણશો કપા કેમ વીણશો? કપા વીણતા નથી આવડતું હોય ને કાંઈ આમનામ ખાલી આવી જો એને આવડતું જ નથી કાંઈ ભણવાનું ખાલી વિડિયો ઉતારતા આવડવું જોઈએ ને કા ઈ તો મને આવડે જ છે વિડિયો ઉતારતા। ઈ અમારા ઢેબા બેન છે જો વીણ તો ખરા કપા વીણું છું ઢાપકો વાતું છું। હાલો ઈ તો વીણા કરશે આપણે વીણવા માંગે આપણે વાહ રહી જાવ। હા વીણા તો 10:30 થઈ ગયા છે ને હવે ચા પીવાનો નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે ને બાસકા ઠલવી નાખવાના છે। તો હવે ચા પીવા જવાનું છે પાછું જાય મારા મમ્મીની છે બધા। તો ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે અહીંયા નાસ્તો કરવી છે પૌવા નાઈન પા ચા બને છે। હવે ચા બને ત્યાં સુધી નાસ્તો કરી લેવી મિત્રો। ચા પાણી પી લીધા છે ને હવે પાછું કપા વીણવા આવી છીએ। હવે પાછા કપા વીણવા ઉપડ્યા છે બાસકું ઠલવી નાખ્યું ચા નાસ્તો કરી નાખ્યો। હવે ચાનો કોટો એવો ચડ્યો છે તો બપોર પહેલાં ફૂગળ ઉતારી નાખવાની છે। તો આગળ આપણા વ્લોગમાં તમે બનાવી રહેજો તમને મજા આવશે। ન તો સબસ્ક્રાઈબ કરી નાખજો। જો આપણી વડ આવી ગઈ છે અહીંથી કપા બહુ જ તવડી ગયો બનાવી રહેજો આપણા વ્લોગમાં। તો મિત્રો
12:30 થઈ ગયા છે અને હવે જાવી છીએ બપોરા કરવા. તો કપા બાસકું ભરાઈ ગયું છે, બાસકું ઠલવી નાખવાનું અને હવે બપોરા કરવાનો છે. 1.5-2 કલાકનો બ્રેક છે હવે. એટલે જમી કાઢીને બપોરે કરીને પછી આમ જવાનું છે ઓલા બાજુ ઓલી ખેતર, ત્યાં તુર છે, ત્યાં તુર ખાવા જવાનું છે ને કપા કેવો કેવડો છે જોવા જવાનું. તો અત્યારે બપોરા કરી લેવી અને આપણા વ્લોગમાં તમે બના રહેજો મિત્રો. હજી આપણે જંગલનો આપણા વાડી છે ત્યાં જવાનું છે, એટલે બના રહેજો આપણા વ્લોગમાં. મિત્રો બપોરા કરીને અમે આવી ગયા છીએ તુર ખાવા. જો તુર આવી ગઈ છે, અઢળક તુર આવી છે, પણ હજી એમાં દાણા જ ચડ્યા. દાણા છે ને ઓલી બાજુ તુર છે ને એની પાસે ચડી ગયા, એની પાસે જવાનું છે ને. કપા જો આ બીજી વાડીનો કપા છે, કપા બહુ રીતે ઓલી પાસે છે ને ત્યાં ઢો દોડી ગયો છે, જેને તુર ખાઈ હોય આવજો. અમુકમાં દાણા ચડી ગયા છે, અમુકમાંથી નથી ચડ્યા. અહીંયા તુર છે, તુર દેખાડું. આ તુરમાં દાણા બેસી ગયા છે. જો આ તુરમાં છે ને આ તુર. તો હાલો આપણે વ્લોગમાં તમે બન્યા રહેજો. ને આ છે જંગલ, ભરતું જંગલ છે ને જંગલના કાંઠે અમારી વાડી છે. જો મિત્રો જોઈ શકો, આ અમારા બાવળ છે, અમારા અહીં ચૂલો છે. આ અમારી જગ્યા છે જે સ્પેશિયલ અમે અહીંયા ત્યાં ખાઈ પીવી છીએ. ઘર જેવું છે આમ જોઈ શકો ને, સાયો બાયો ના વાડી છે. જોઈ શકો આ પડતું જંગલ ના અહીં પા કપા. આવી છે રીતની અમારી વાડી. આમાં પુલ તો વળી ગયો કપા. એમાં ફાલે આવી જશે, તુરી આવી ગઈ. તો આ તુર દાણા નથી ગયા બેઠા, ઝીણા ઝીણા દાણા છે. આ બધી તુર છે, એની પાસે કપા. કપા ધાણે બોલી ગઈ છે. આ બધું તુર છે, કપાય તવડી ગયો બહુ. આની પાસે આવી તુર ખાવી ને દાણા નથી આમાં બેઠા. કપા બહુ તવડી ગયો મિત્રો. તુર આવી ગઈ છે, કપા જોઈ શકો મિત્રો, જોઈ શકો. આ તુર છે એ આ ખાલી એક જ છોડો છે મોટા દાણા વાળી. બીજા છે પણ જો આ છે ઝીણા દાણા વાળી નાની તુર, ના મોટા દાણા વાળી ને મોટી તુર છે. જોઈ શકો આ બધું ખેતર વાળી છે આપણી. મિત્રો તમે જોઈ શકો આ કપા કેટલો તવડી ગયો. જો આણે ભલી ગઈ છે કપાની. જો તમે લાગશે ઉધડિયા કરવા પડશે હવે, એકલાથી અમારે નહીં તગાય. જો આ તુર ઉધેરી ગબલું કરી લાવી છે વાલર ઉતારવા. વાલર જમા આ ગઈ. કપા થઈ ગયા થોડો હક કપા. હવે પાછા કપા વીણવા આવી છીએ. જો ફૂલ ધાણે બોલી ગઈ છે. તો મિત્રો
8 વાગી જશે તો પાછું આપણે કપા વીણવાનું ચાલુ કરી દેવાનું છે. 2 વાગી ગયા છે એટલે પાછું આપણે ઉપર તરફ આવીશું. આપણા વ્લોગમાં તમે આગળ બન્યા રહેજો મિત્રો. અને જે નવા હોય લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. ને પાછા જો આપણે કપા વીણવા ઉપડ્યા છે. કપા એમ છો મિત્રો જો એમને વીણવાનું હોય તો મને થાય રાખે વીણા જ રાખી જો ડાબકો જેવો આમ જો 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 મજા જ આવ્યા કરે તમને આમ વીણવાની જ મજા આવે. જો આપણી ઓળખ જે આમ આગળ છે. ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે. 6 વાગી જશે ને હવે ઘર તરફ હાલતા થઈ જશે. જોઈ શકો છો સાંજ પડી ગઈ છે એટલે ઘર બાજુ હાલતા થઈ જશે. જો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે પાછા મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં લાગીને તમે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો. બાય.